સર્વે ભક્તોને સંતોને જય સ્વામિનારાયણ. મહારાજે જે બે ગાદી પર સ્થાપન કરી છે તો વડતાલ અને અમદાવાદ દેશ એમાં કોઈ મતભેદ રાખવાનો નથી. એક જ મત આપણે બે ગાદીને આપે એક જ છીએ એવો ભાવ બધાને રાખવાનો છે. જો એ બે ગાદીને આપણે એક થઈને રહેશું ને તો આપણો સંપ્રદાય ખૂબ ઉજળો ને ઉજળો થતો રહેશે. વિશેષ ને વિશેષ સત્સંગની પ્રવૃત્તિ થશે. અમે તો આજે આ સભામાં એકદમ ખૂબ સંતોષ અમને થયો છે. આજે બે ગાદીના સંતો પણ ભેગા સાથે રહ્યા અને આજે બધે સંતો અમે જોઈને દર્શન કર્યા ત્યારે અમને એમ થયું કે ખરેખર આજે આ સત્સંગ આપણો કેટલો ઉજળો છે. અને વડતાલ દેશના વિશે લક્ષ્મીનારાયણ દેવને ખૂબ કૃપા દ્રષ્ટિ છે અને આર્થિક સ્થિતિ બધા તમને સુખિયા રાખ્યા છે અને હજી પણ વિશેષ ને વિશેષ સુખિયા રાખે ને આવા ને આવા શુભ કાર્ય તમે હંમેશા કરતા રહો એમ અમારા ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રાર્થના છે. નવા દીક્ષિત સંતોને આશીર્વાદ આપો સ્વામી. આપો નવા દીક્ષિત સંતોને બ્રહ્મચારીને. હા, આજે પૂજ્ય મહારાજ શ્રીની રૂબરૂમાં અને મારે શ્રીએ 47 સંતોને જે દીક્ષા આપેલી છે મહાદીક્ષા, આજે વિચાર તો કરું. આજે 47 દીક્ષાઓ દીકરાઓ બધા એને માવિત્ર સોંપ્યા અહીંયા લક્ષ્મીનાથ દેવને. એ કેટલી મોટી વાત છે. અને મહારાષ્ટ્રની રૂબરૂમાં આજે જ્યારે મહારાષ્ટ્ર ગાદી ઉપર બી આવ્યા ત્યારથી આ એમ કે 950 સંતો બધા તૈયાર થઈ ગયા તે આપ્યા છે. ખરેખર ધન્યવાદ છે. હું તો આવો આપણો આ સત્સંગને આટલો બધો જો ઉજળો હશે તો પ્રગતિ ખૂબ થતી રહેશે. એમાં વાંધો નથી. આ સંતો છે ને એ સંતોને હાથે કરીને જ આ સત્સંગને વર્ધિત થવાની છે. અને સંતોને પૂજ્ય મહારાષ્ટ્રીએ આ ગાદી ઉપર આવ્યા ત્યારથી આરંભી કરીને સત્સંગનો સારામાં સારો વિકાસ કર્યો છે અને હરિભક્તોને ખૂબ લાગણી દર્શાવી છે. અમે સાંભળીએ છીએ કે આ દેશની અંદર મહારાષ્ટ્રી આવ્યા ત્યારથી આરંભી કરીને સત્સંગની ખૂબ સારામાં સારી વૃદ્ધિ થઈ છે અને ખૂબ સંતોષ થયો છે હરિભક્તોને. જે પહેલાં દુઃખ હતું એ દુઃખ બધું મટી ગયું અને એકદમ શાંતિ થઈ ગઈ છે. એકદમ શાંતિ ને શાંતિ થઈ ગઈ છે.